નિસ્વાર્થ પ્રેમ હોય તો આવો. આ વાક્ય સામાન્ય રીતે પશુ પક્ષી કે પ્રાણી દ્વારા સાબિત થતું હોય છે, પરંતુ સુરતમાં એક એવી મહિલા છે જેને આ વાક્ય બંધ બેસતું છે, જેની પાછળનું કારણ એ છે કે અબોલ જીવ પ્રત્યે તેમને એવો સાચો અને નિસ્વાર્થ પ્રેમ છે, જેના કારણે તેમણે MBBSનો અભ્યાસ છોડીને વેટરનરી ડૉક્ટરનો અભ્યાસ શરૂ કર્યો છે. આ મહિલાનું નામ છે ત્રિષા પટેલ. આ મહિલાએ અબોલ પક્ષીઓની સેવા કરવા માટે પર્સનલ લોન પણ લીધી છે, જેથી કરીને તે આ નિરાધાર અબોલ પશુઓનો આધાર બની શકે. પ્રકૃતિના અમૂલ્ય અંગ એવા અબોલ પશુ પક્ષીઓ બીમાર પડી જાય, ઘાયલ થઈ જાય કે તરછોડી દેવાય, ત્યારે તેમનું કોણ? આવો વિચાર આવતાની સાથે જ MBBSના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહેલી 27 વર્ષીય ત્રિષા પટેલે અભ્યાસ મૂકીને મૂંગા પશુઓની સેવા કરવામાં પોતાનું જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો. તેણે MBBSનો અભ્યાસ છોડી વેટરનરી ડૉક્ટરનો અભ્યાસ શરૂ કર્યો છે. ત્રિષાને નાનપણથી જ પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ હતો અને અબોલની તે મદદ પણ કરતી હતી, પરંતુ તેમને સારવાર કરાવ્યા બાદ જે તે સ્થળેથી રેસ્ક્યુ કર્યું હોય ત્યાં જ મૂકી દેતી હતી. જો કે હવે શેલ્ટર હોમ શરૂ કરવા માટે ત્રિષાએ પર્સનલ લોન લીધી છે. મારું નામ ત્રિષા પટેલ છે. હું સુરત, ગુજરાતમાં રહું છું અને મારું એક એનિમલ રેસ્ક્યુ શેલ્ટર ચાલે છે. ત્યાં 150 થી પણ વધારે પ્રાણીઓને અમે સહારો આપીએ છીએ અને એક નવી જિંદગી આપવાની કોશિશ કરું છું. મારો પહેલા જીવનનો ધ્યેય એવો હતો કે હું MBBS કરું અને મારી આસપાસના જે પણ ગરીબ માણસો છે એ લોકોની સહાય કરું ડોક્ટર બનીને. મને એવું ધ્યાન પડ્યું ને મને ફીલ થયું કે આપણી આસપાસના જે એનિમલ્સ છે બધા એ લોકો સેમ વસ્તુ સફર કરી રહ્યા છે અને એનિમલ્સ બોલી નથી શકતા. મૂંગા પ્રાણીઓ જે વેદના સફર કરે છે એ વેદના કોઈ સમજતું નથી અને હાલના સમયમાં કોઈ સમજવા માંગતું પણ નથી. એટલે મેં એટલી બેક ટુ બેક ક્રુઅલ્ટી જોઈ છેલ્લા 7-8 વર્ષોથી કે મને લાગ્યું કે માણસો કરતા વધારે જરૂરિયાતમંદ પ્રાણીઓ છે, પશુઓ છે. એટલા માટે મેં મારો MBBSનો અભ્યાસ ક્વિટ કરી દીધો અને હાલમાં હું પ્રાણીઓની વેટરનરીનો અભ્યાસ કરું છું. હાલ ત્રિષા 150 જેટલા ડોગ અને કેટની સાર સંભાળ રાખી રહ્યા છે. નરથાણ ચોકડી પાસે તેમને રેન્ટ ઉપર જગ્યા લઈ ત્યાં શેલ્ટર હોમ બનાવ્યું છે. આ શેલ્ટર હોમની ખાસ બાબત એ પણ છે કે અહીં દરેક પ્રકારના અબોલની સાર સંભાળ રાખવામાં આવે છે, પરંતુ ખાસ કરીને પેરેલાઇઝ ડોગની સંભાળ પણ રાખવામાં આવે છે. તેમની પાસે 35 જેટલા પેરેલાઇઝ ડોગ છે અને કદાચ આ એકમાત્ર એવું શેલ્ટર હોમ હશે જ્યાં પેરેલાઇઝ ડોગની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. તેમની દૈનિક ક્રિયાથી લઈને અન્ય પ્રવૃત્તિ પણ ત્રિષાબેન અને તેમની ટીમ દ્વારા જાતે જ કરવામાં આવી રહી છે. ત્રિષાબેન છેલ્લા ઘણા સમયથી રસ્તે રખડતા બીમાર જાનવરોને રેસ્ક્યુ કરે છે અને તેમણે 3 વર્ષથી શેલ્ટર હોમ પણ શરૂ કર્યું છે, જેમાં ડોગ, બિલાડી સહિતના બીમાર પ્રાણીઓ રહે છે. તેમને જાનવરોની જેમ નહીં પરંતુ બાળકોની જેમ હૂંફ આપવામાં આવે છે. અહીં માત્ર સ્ટ્રીટ ડોગ જ નહીં પરંતુ અન્ય મોંઘી બ્રીડના ડોગ પણ જોવા મળે છે, જેમાં ડોબરમેન, લાસા, લેબ્રાડોર અને ગોલ્ડન રિટ્રીવર જેવી બ્રીડ પણ છે. જેમાં કોઈકને ટ્યુમરની બીમારી હતી તો કોઈકને ખેંચાવાની સમસ્યા હતી. આ દરેકની સારવાર કરવામાં આવી રહી છે. હાલમાં મારી પાસે 150 થી પણ વધારે પ્રાણીઓ છે. સાથે સાથે મારી પાસે 35 થી 40 બિલાડીઓ છે. આમાં 80 થી 90% બચ્ચાઓ એવા સ્પેશિયલી એબલ છે કે જે કોઈ પણ એક્ટિવિટીઝ જાતે નથી કરી શકતા. ખાવાનું ખાવું, પાણી પીવું, એ લોકોનું રેગ્યુલર એક્ટિવિટીઝ જે હોય એ કોઈ પણ વસ્તુ મારી હેલ્પ વગર એ લોકો નથી કરી શકતા. અને સાથે સાથે ઘણા ખરા એવા ક્રુઅલ્ટી કેસીસ છે જે હું ત્યાં જાઉં છું, એ બચ્ચાઓને રેસ્ક્યુ કરું છું, એ લોકો માટે અવાજ ઉઠાવું છું તો જ પોસિબલ થઈ શકે છે. બાકી મૂંગા પ્રાણીઓ માટે કોઈ આગળ આવીને મદદ નથી કરતું. અત્યારે મેં 9.5 લાખની પર્સનલ લોન લીધી છે અને એ લોનમાંથી મેં બચ્ચાઓ માટે શેલ્ટર હોમ બનાવ્યું છે. આસપાસના સ્ટ્રીટ ડોગ્સને પણ જમાડું છું, જેની સંખ્યા 450 થી પણ વધારે છે અને હું આશા રાખું છું કે આ સંખ્યા વધતી રહે અને મારાથી જેટલું પહોંચાય એટલું હું હરેક બચ્ચા સુધી ભોજન પહોંચાડીશ, સારવાર પહોંચાડીશ અને હું ઈચ્છું છું કે મારી જેમ આપણી આસપાસના લોકો પણ આ વસ્તુમાં જોડાય, જેથી કરીને આપણી આજુબાજુના પશુ પ્રાણીઓ છે એ લોકોને મદદ મળતી રહે હંમેશા.